હાલ ક્યાં છે? માલ તો 2-4 પોટલી પડ્યો છે ને તમારી પાસે? પેલું ખોલ. ક્યારનો બંધ કરાવડાયો તમારી જોડે માલ? હે? 2 દિવસથી માલ બંધ કરાવડાયો. કેમ બંધ કરાવડાયો? તમને ના પાડી દારૂ ના વેચતા એમ? એટલે કેટલા ટાઈમથી દારૂ વેચો છો અહીંયા? હે? કેટલા ટાઈમથી દારૂ વેચો છો? તમે જો આ દારૂના અડ્ડા ઉપર આવ્યા છે, 2 દિવસથી પોલીસે બંધ કરાવડાવ્યો એવું કે છે, અને આપણને લાઈવ ભાઈ ત્યાં બરાબર ગોતો, આપણને પ્રોપર અહીંયા કરી દારૂની પોટલીઓ અને દારૂ પણ મળ્યો. આ દારૂ છે, આ ડોલમાં દારૂ ભરેલો હતો, અને આ પોટલીઓ બાંધવા માટેનો સામાન. આ તમે જો અહીંયા જુઓ, આ આખી થેલી બાંધી, તમે આખી થેલી જુઓ. અડ્ડા ઉપર રેડ મારી છે. આ કોના પોલીસ સ્ટેશનની હદમાં આવે કહો તમે પહેલા? ચાંખેડામાં જ આવા. આ ચાંખેડા તમે ક્યાંથી છો સાહેબ? હું ચાંખેડામાંથી. ચાંખેડામાંથી જ છો ને? સારું, ચલો હવે અહીંયા આગળ પહેલા જુઓ, અહીંયા જુઓ ને, અહીંયા અમને તમને બતાવી. દારૂ ભરેલો થેલો હતો, એક ભાઈ લઈને ભાગી ગયો. આ દારૂનો સામાન અને અંદર આ જે છે એ દારૂ જ છે. અને બીજું, ચાલો તમને એક દારૂની તાજી થેલીઓનો બધો જ છે ને તમને માલ બતાવું. ચાલો, એ દારૂ જ છે, અને બાજુમાં દારૂનો આખી છે ને હમણાં તાજી થેલીઓ ભરેલી પડી છે. સવારથી દારૂનું વેચાણ ખુલ્લે આમ ચાલી રહ્યું છે અહીંયા, એ બી તમને બતાવવા આવો. એ તમારે પોસ્ટે ફરિયાદ કરવી પડે. પોસ્ટે કહેવાનું હોય કોને? પીઆઈ સાહેબ ને કહેવાનું હોય. પીઆઈ સાહેબ ને અમે તો ફરજ છે તમને જાણ કરી, 112 માં જાણ કરી. તમારે અમે તમને લઈ જઈએ ત્યાં. અમારું પહેલા આવો ને પણ ભાઈ, કોલન ને બેહાડવાના. મારી વાત સાંભળો, પણ પહેલા આવો ને, કેસ કરવું પડે. કેસ કેસ તો પોલીસ કરે ને, અમે થોડી કરીએ. હા તો પોલીસ જ કરે ને. હા તો પણ આવો તમે, બીજું તો બધું જોવો. આટલું એક જોઈને ક્યાં જાવ છો? ક્યાં લઈ જવાનું? અહીંયા મૂકો ને, થોડી કોઈ લઈ જશે. હવે તમે આવી ગયા પછી આવો. ચલો, અરે આ પેલા જુઓ તો ખરા તમે. આવો, ચલો ચલો. કેમ આટલી ઉતાવળ કેમ છે સાહેબ? તમે જ કહો ચલો ચલો ચલો. તમને કહું છું જોવા આવો તમે, તો તમે જોવા નથી આવી રહ્યા અને ઉતાવળ કરી રહ્યા. આ સાહેબ આ તાજો દારૂ ગોળો પાછળ ફેંક્યો હતો, અમે પાછળથી કાઢ્યો. આ તાજો વેચેલો માલ ને દારૂ છે. આ બધી પોટલીઓ દારૂની તમારા પોલીસ સ્ટેશનની હદમાં છે. ચકણા પણ છે, ગ્લાસો પણ છે, દારૂ પણ છે. આ બોરામાં પડી ગયો. આ દારૂના અડ્ડાની બિલકુલ બાજુમાં. ફરિયાદ કરવાની છે. અમારી જાણ તમને ફરજ હશે, તમને જાણ કરવાની. ગુનો તો તમારે દાખલ કરવાનો હોય ને, મારે થોડી કરવાનો હોય દાખલ. આ તમારો ગુનો દાખલ કરવાનો. ફરિયાદી ગુનામાં પોલીસ હોય, પોલીસ ના હોય. પોલીસ કોણ કે પોલીસ ફરિયાદ ના હોય? દારૂ એમને વિચારો. ગુજરાત પોલીસ એવું કે છે કે આમાં ફરિયાદી પોલીસ ના હોય. જે દારૂના અડ્ડા ઉપર ફોન કરે કે દારૂ, એટલે ફરિયાદી તમે બનો, પોલીસ ફરિયાદી નહીં બને. સાહેબ કોન્સ્ટેબલ છે, 112 માંથી આવ્યા છે, અને સાહેબ કે અમે ફરિયાદી નહીં બનીએ. ફરિયાદી તમે બનજો. દારૂ પકડાયો પણ તમે નહીં બનો. આ પોલીસ કહી રહી છે. ચાલો સાહેબ, હવે શું કરવાનું બોલો તમે? ફરિયાદી પોલીસને બોલાવો. હા તો બોલાવો. તમે આવે છો, તમે પોલીસ જ છો ને. તમને ખબર સાહેબ, તમારા જ વિસ્તારમાં આવે છે ને. તમે કીધું ને સામે આ વી-માર્ટ, સામે જાયડાસ, શું નથી સામે. જો આટલું બધું તો છે. બોલાવો તમે પોલીસને. તમે પોતે પોલીસ રાજ પોલીસ સ્ટેશનની હદમાંથી આવો છો અને તમે કહો અમે ફરિયાદી નહીં બનીએ. ફોન કર્યો. દારૂની થેલીઓ, દારૂ પણ છે ડ્રમમાં. ડ્રમ છે, એમાં દારૂ છે. એ ભાઈ કે છે કે ફરિયાદ. મેં કીધું ફરિયાદ કરો, એમ તો ના પાડે છે. મેં ના નથી પાડી. હું તો ફરિયાદ આપવા તૈયાર જ છું, પણ પોલીસે ફરિયાદી બનવાનું હોય આમાં, એ વાત છે. આપણે વી-માર્ટ છે, વી-માર્ટ ને વી-માર્ટ. માલ તો લઈને ભાગી ગયો બુટલેગર. અમે આવ્યા ત્યારે અહીંયા આગળ અમે 112 ને આપ્યું છે. આની અંદર દારૂ છે 100-150 ml હશે, વધારે નહીં હોય. દારૂનો સામાન છે બધો. હા, અને તાજી દારૂની થેલીઓ ત્યાં આગળ પડી છે. બુટલેગર એવું કહ્યું કે અમને 2 દિવસથી બંધ કરવાનું કહ્યું હતું. અમારી પાસે એ બધું પણ છે, જો કે એ તો અમે મીડિયામાં હવે રિલીઝ કરીશું. અને સાથે કોઈક કેવલભાઈ છે જે હપ્તો લે છે, એવું અમને બુટલેગર કહ્યું. કોણ છે કેવલભાઈ અમને ખબર નહીં, અમે ઓળખતા પણ નથી. બરાબર, આ માલ છે. અહીંયા આગળ આવો, તાજી દારૂ કીધેલી કોથળીઓ તમને બધું બતાવીએ. આમાં નથી, ખાલી આમાંથી જ અમે કાઢ્યું. બુટલેગરના શોધો. આ સીસીટીવી ના આધારે બુટલેગર જે થેલો ભરીને દારૂ લઈને ગયો, એ આ બાજુ ગયો. બ્લેક કલરની એક્સેસ હતી, નંબર પ્લેટ વગરની. પછી એક બ્લેક કલરની એક્સેસ લઈને બુટલેગર આમ ભાગ્યો. દારૂનો જથ્થો લઈને 2 જણા આમ ભાગ્યા. નંબર પ્લેટ હતી. સીસીટીવીમાં તમે જોઈ લેજો. આ સામે સીસીટીવી છે. થઈ જશે ફરિયાદ આમાં? સારું, અમે તમારી જોડે ક્યારે જાણકારી લઈ શકીએ ફરિયાદ થઈ એવી સાહેબ?
તમે જેટલા પણ આવા અડ્ડાઓ ચાલતા હોય તમારા ધ્યાનમાં ના હોય એવા ગોદીને સાહેબ બંધ કરાવજો. આ લાગશે ત્યાં અમે જનતા રેડ કરીને તમને મદદરૂપ થઈશું, કારણ કે પોલીસને ના થઈ જાય પણ પોલીસના મિત્ર તરીકે અમે તમને મદદરૂપ થઈશું. અને તમારે ત્યાં કેવલભાઈ કોણ છે સાહેબ? પોલીસ સ્ટાફમાં કોઈ કેવલભાઈ નથી. આ તો કોઈ કેવલભાઈ છે જે હપ્તાનો ઉઘરાણી કરે છે. કેવલભાઈ કોણ છે? દારૂના હપ્તા ઉઘરાવે છે. જે એના બુટલેગરના કહેવા પ્રમાણે, અમે તો નથી કહેતા પણ બુટલેગર કહે છે કે કેવલભાઈ કરીને કોઈક દારૂના હપ્તા ઉઘરાવે છે. એ કેવલભાઈ કોણ છે એની તપાસ ફોલોવરને બધાને કહી કે તમે પણ કરજો. ચાંદખેડામાં આ દારૂના વહીવટનો હપ્તો કોણ લે છે? દારૂનો કેસ જયારે કરવામાં આવે, અનેકવાર દારૂના કેસો કરવામાં આવે, દારૂની પોટલીઓ પકડવામાં આવે, ત્યારે ફરિયાદી કોણ હોય છે? પહેલો પ્રાથમિક પ્રશ્ન એ છે. શું પોલીસ ફરિયાદી બને કે જે પોલીસને આંગળી ચીંધીને બતાવે કે દારૂબંધી બને, અહીંયા આગળ દારૂ વેચાય કે દારૂનો સામાન પકડાય છે, એ ફરિયાદી બને? આનો જવાબ હવે તમે લોકો કોમેન્ટમાં આપજો.